નમસ્કાર. કવિતાની ભીતરમાં ભાગ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે. કેટલાક લોકો એવું માને છે કે કવિતા એટલે કવિની કલ્પના, પણ સાવ એવું નથી હોતું. ઘણીવાર કવિ પોતાની પ્રાસંગિક સંવેદનાને કવિતાનું રૂપ આપતો હોય છે, જેના કેટલાક ઉદાહરણ આપણે ગયા એપિસોડમાં કવિશ્રી કલાપી વિશે વાત કરતા જોયા. અને આજે એવા જ એક બીજા સંવેદનશીલ કવિની વાત કરવી છે. કવિનું નામ છે કરસનદાસ માણેક, અને તેઓની એક ખૂબ પ્રખ્યાત રચના છે કે મને આ એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે કે ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. તો આ કવિતાની ભીતરમાં કંઈક એવી વાત છે કે એકવાર કવિશ્રી કરસનદાસ માણેક રાજસ્થાનના પ્રવાસમાં હતા, અને એક અંતરિયાળ ગામડામાં તેઓનું રાત્રિ રોકાણ હતું. પરંતુ એ ગામમાં સમી સાંજે ગામના ચોરાઓ પર ખૂબ જ ભીડ એકઠી થયેલી હતી. કવિએ જિજ્ઞાસાપૂર્વક જાણવા પ્રયત્ન કર્યો કે આ ભીડ શાના માટે એકઠી થયેલી છે. તો તેઓને જે હકીકત જાણવા મળી એ જાણીને કવિનું કવિ હૃદય વલોવાઈ ગયું. વાત એમ હતી કે 8-9 વર્ષનો એક છોકરો 2-3 દિવસથી ભૂખ્યો હતો. એને ખાવાનું નહોતું મળ્યું. એ છોકરો સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. એ વખતે એક ખેતરની વચ્ચોવચ્ચ અનાજ લેવા માટેનું ખડું કરેલું, અને એ ખડાની અંદર જુવારનો એક ઢગલો હતો. આ ભૂખ્યા છોકરાએ જુવારના ઢગલામાંથી એક મુઠ્ઠી જુવાર લઈ લીધી, અને એ જુવાર ખાતો ખાતો ત્યાંથી ચાલી નીકળ્યો. પણ દૂરથી સામેથી એક ખેતરનો માલિક આવી રહ્યો હતો. એને આ દ્રશ્ય જોઈ લીધું, અને એ છોકરાનો હાથ પકડીને એને ગામમાં લઈ આવ્યો, અને ન્યાય માટે ગામના ચોરામાં લઈ આવ્યો. એનો ન્યાય તોડવા માટે ગામના ચોરા પર લોકો એકત્રિત થયેલા, અને ત્યાં ખેડૂતે રજૂઆત કરી કે આ છોકરાએ મારા ખેતરમાંથી ચોરી કરી છે. ચોરીની કેફિયત સાંભળ્યા પછી જવાબદાર માણસોએ આ છોકરાને ચોરીની સજાના રૂપમાં 5 કોરડા ફટકારવાની સજા જાહેર કરી. અને આ કુમળા બાળકની પીઠ પર 5 કોરડાનો માર મારવામાં આવ્યો. જે દ્રશ્ય જોઈને કવિશ્રી કરસનદાસ માણેકની હૈયાની વ્યથા શબ્દ દેહે બહાર આવી ગઈ, અને કવિશ્રીએ લખ્યું કે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી ઝારના, દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી ઝારના, ને લાખ ખાની લૂંટનારા મહેફીને બંધાય છે. કામઘેનું ને મળેના એક સૂકું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. છે ગરીબોના કુબામાં તેલ ટીપુએ દોહેલું, છે ગરીબોના કુબામાં તેલ ટીપુએ દોહેલું, ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. આ આખી કવિતા કવિશ્રી કરસનદાસ માણેકની કલમે શબ્દદેહ ધારણ કરીને કાગળ ઉપર ઉતરી આવી. આ છે કવિતાની ભીતરની વાત. આવી ઘણી રચનાઓ ગુજરાતી સાહિત્યમાં છે, જે રચનાઓની પાછળ કોઈને કોઈ ઘટના, કોઈને કોઈ પ્રસંગ, કોઈને કોઈ સંવેદના, કોઈને કોઈ સત્ય છુપાયેલું છે.